નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, પણ કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત. ઓલા કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત. જેણે જેણે બીજાના માટે કંઈક કર્યું છે, જેણે જેણે બીજાના માટે બલિદાન આપ્યું છે, એના જ દુનિયાની અંદર કીર્તિના સ્તંભ ખોડાણા છે, એના જ દુનિયાએ નામ લીધા છે, એના જ મંદિર બનાવ્યા છે અને એના જ ઇતિહાસ લખાણા છે. બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. ઈ તો આ બધી મર્દોની વાતો છે, જેવી તેવી વાત નથી. આ તો સૌરાષ્ટ્રની ધરતીની વાતો છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની આ ધીંગી ધરતી છે ને, એમાં તો અનેક મહાપુરુષો થયા જેણે બીજાના માટે કંઈક કર્યું છે, બલિદાનો આપ્યા છે. અને એવી જ એક બલિદાનની વાત એટલે વઢવાણના એમ કહેવાય છે કે પાદરમાં આજે પણ જે માદા નામની વાવ છે, એ વાવે જાવ ને તો તમને આપણું લોકગીત યાદ આવે કે 12 વરહે નવાણ ગળાવ્યા, ઈ તેદી નવાણે નીર નો આવ્યા. ઈ ગીત આજે પણ ઈ વાયની અંદરથી આપણને સંભળાતું હોય એવું લાગે છે. પણ મારે ઈ ઇતિહાસની વાત કરવી છે કે 12 વરહે નવાણ ગળાવ્યા. અને ઈ જે આખું લોકગીત છે ઈ એમણે નથી બની ગયું, એની પાછળ બહુ મોટી ઘટના છે. એની પાછળ પ્રજાને સુખ આપવા માટે બલિદાનો અપાણેલા છે. એની મારે વાત કરવી છે કે જે તે સમયમાં સૌરાષ્ટ્રની આ ધરતીમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, એ વખતે આવે કવિ ગુણ ગાવે, બહુ રીજાવે, બિરદાવે. એવો દુષ્કાળ પડ્યો કે ગાયે મકોડા ભરખિયા અને અસ્તરીએ ભરખ્યા બાળ. વેલો વળને લાખા ફલના તારા દેશમાં પીડ્યો દુકાળ. તું વેલો વળને લાખા ફલના તારા દેશમાં પીડ્યો દુકાળ. એવો દુષ્કાળ પડેલો કે ગાયું છે એને ખાવા માટે કઈ મળે નહીં, તો જ્યાં મકોડો નીકળે ને મકોડાને ગાયું ખાઈ જતી હતી. અને માણસોને કઈ ખાવાનું તો મળતું, પોતાની જે જનેતાઓ છે એ હગા બાળકને ખાવા માંડતી હતી. એવી એ દુષ્કાળના સમયમાં એમ કહેવાય છે કે ધીરે 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 વરહ પછી વરહ જવા માંડ્યું અને એ પાણી છે એ હાવ હુકાઈ ગયા. ગામડે ગામડે માણસો છે મરવા માંડેલું પાણી વગરના માણસો છે તડફડિયા મારી મારીને મરી જાય, માલ મરી જાય. અને 12 વરહના વાણા વાઈ ગયા ભાઈઓ. ઈ 12 વરહના વાણા વાઈ ગયા, ક્યાંય પાણી જોવા મળે નહીં. અને વઢવાણની ધરતી, ઈ ઝાલાવાડ અને વઢવાણનો રાજા છે, ઈ પોતાની પ્રજાનું દુઃખ ન જોઈ શક્યો ભાઈઓ, કે હવે કરવું તો કરવું શું? આ વાલોજી મેર કરતો નથી આવા દુષ્કાળમાં. હવે પાણી જડે કેમ? પાણી ક્યાંથી મેળવવું? શું કરવું? અને નક્કી કર્યું કે ગમે એમ થાય એક આપણે કૂવો ગાળવો છે. જો કદાચ ઈશ્વરની કાંઈક ઈચ્છા હોય ને તો એમાં પાણી થઈ જાય. પણ 12 વર્ષ દુષ્કાળમાં કાઢ્યા છે, હવે તો પાણીનું ટીપું ક્યાંય મળતું નથી. અને એ વાય ગાળવાનું શરૂ કર્યું, એ કૂવો ગાળ્યો. અને કૂવો ગાળ્યા પછી ઘણોય ઊંડો ગાળ્યો, પણ એમાંથી એક ટીપું પાણી આવ્યું નહીં ભાઈઓ. એક ટીપું પાણી ન આવ્યું. અને પછી રાજા તો વિચાર કરે છે કે હવે મારી પ્રજાનું થાય શું? રાજા વિચાર કરે છે કે હવે શું કરવું? કોઈ જોશીને તેડાવો, કોઈ જ્યોતિષને તેડાવો, કાંઈક જોહ જોવરાવો. આ નવાણમાં નીરય આવ્યા નથી, તો હવે આમાં પાણી લાવવા માટે કરવું શું? અને જ્યોતિષોને બોલાવવામાં આવે. જ્યોતિષો કોઈ જાણી શકે નહીં. અને એમાં એક કોઈ એવો જ્યોતિષ હશે અને એને વાત કરી. હું વાત કરી સાંભળજો હવે ભાઈઓ. 12 વરહે નવાણ ગળાવ્યા, નવાણે નીર નો આવ્યા જી રે. આ સરસ મજાનું આપણું લોકગીત
કે 12 વર હે નવાણ ગળાવ્યા, નવાણે નીર તે દીનાવ્યાજી રે. અને રાજા કે છે, તેડાવો જાણ તલ તેડાવો જોશીડા, જોશીડા જોશ જોઈ આલોજી રે. જોશી અમારા જોશ જોઈ દે, આ પાણી આ વાયમાં કેમ નું આવ્યું? 12 વરહે આ નવાણ ગળાવ્યા છે પાણી માટે. અને હે જોશી, હવે જોણ જોવો આમાં પાણી કેમ આવે? અને તેથી જોશી કે છે, ભાઈઓ જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમાં દીકરો ને વહુ પધરાવો જી રે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમાં દીકરો ને વહુ પધરાવો. આમાં તો 32 લક્ષણા પુરુષની ઈ બંનેની જોડી હોય. કોઈ 32 લક્ષણો છોકરો હોય ને એને અને એની પત્નીને ઈ ચૂંદડી અને મોડીઓ વઢાડી અને આ વાયની અંદર પધરાવો તો પાણી આવે. આ કુવામાં પાણી લાવવું હોય ને તો બલિદાન આપવું પડશે, અને 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવું પડશે. અને તેથી રાજા સહિત રૂજી ગયો ભાઈઓ કે માંગ્યું કોઈ અન્ન નથી આપતું. એમાં કોઈ માંગ્યા સ્ત્રી અને પુરુષ આપે ખરા? ઈ તે મારી નાખવા માટે, આમાં બલિદાન આપવા માટે? કરવું તો કરવું શું? અને જોશીડો કહે છે કે મહારાજ તમારો જે દીકરો છે ને એ 32 લક્ષણો છે. કે હા, કે તમારો મોટો દીકરો, જે તમારા 3 દીકરા છે એમાંથી જે વચ્ચેનો દીકરો છે એ વચલો દીકરો 32 લક્ષણો છે. અભેશંગ છે ને એ 32 લક્ષણો છે. જો તમારે પ્રજાને સુખી કરવી હોય ને આ નવાણની અંદર પાણી લાવવું હોય તો એનું બલિદાન આપવું પડશે. અને તેથી એમ કહેવાય છે કે આ વઢવાણનો મહારાજ છે ઈ ઘોડલા ખેલવવા ગયેલા અભેશંગને બોલાવવા માટે મોકલે છે ભાઈઓ કે ઘોડલા ખેલવતા વીર રે અભેશંગ, દાદાજી બોલાવે જી રે. અને અભેશંગ આવ્યો ભાઈઓ. શું રે કહો છો મારા સમરથ દાદાજી, શા કાજે બોલાવ્યા જી રે. દાદા, હે બાપુજી, મને બોલાવવાનું કારણ શું? અને તેથી આ બધી વાત છે એ અભેશંગને વઢવાણનો મહારાજા પોતાના વચલા દીકરાને એમ કહે છે કે બાપ જાણતલ જોશીલો એમ કરી બોલ્યો, આમાં દીકરો ને વહુ પધરાવો. બેટા તું 32 લક્ષણો છો અભેશંગ, આમાં દીકરાને વહુને પધરાવવાની વાત છે, શું કરવું? અને તેથી દીકરો વિચાર કરજો કે જે રાજા પ્રજાનું હિત ચાહતો હોય એવો મહાપુરુષ અને રાજાનો દીકરો કેટલો મહાન હશે. એને એટલું કીધું કે એમાં તે શું મારા સમરથ દાદાજી, પારકી જણીને પૂછી આવો જી રે. એમાં ઈ વાતમાં શું છે? તમે મુંજાય હું ગયા ભલા માણા? ઈ બલિદાન આપવું ઈ તો ઘડીકની વાત છે, હમણાં બલિદાન આપી દઈશ. તમે મુંજાય હું ગયા? પ્રજા માટે તો હું બધું કરવા માટે તૈયાર છું, પણ જે પારકી જણી છે એને પૂછી આવો. મારી જે પત્ની છે એની જવાબદારી મારી ન હોય, ઈ તો એની ઈચ્છા હોય તો ઈ બલિદાન આપી શકે. તમે પેલા એને પૂછો. અને ત્યારે એને મહારાજે પોતાની રાણીને કીધું કે વહુને પૂછો. અને ઈ સાસુમાં છે ઈ પોતાના દીકરા અભેશંગની ઘરવાળી, અને એને પૂછાયું કે બેટડો દવરાવતા વવરે વાઘેલી વહુ, સાસુજી બોલાવે રે. શું રે કહો છો મારા સમરથ સાસુજી, શા કાજે એ બોલાવ્યા જી રે. અને ત્યારે સાસુ કે છે કે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
આમાં દીકરો ને વહુ પધરાવો જીરે. બેટા, દીકરો ને વહુ ને પધરાવવાની વાત છે. તારો પતિ તો તૈયાર છે. એ 32 લક્ષણો છે. આ પ્રજાના સુખ દુઃખ માટે તારા પતિએ બલિદાન આપવા માટે હા પાડી છે. તું શું કે છો? અને ત્યારે એ દીકરીએ એટલું કીધું કે એમાં કાંઈ પૂછવા જેવી વાત થોડી છે સાસુજી. મારો પતિ જો પ્રજાનું સુખ ઈચ્છતો હોય તો મારે બલિદાન આપવામાં કાંઈ વાંધો નથી. હવે ચૂંદડી અને મોળીઓ જલ્દી મંગાવી લ્યો. અને ચૂંદડી અને મોળીઓ મંગાવવા માટે એ કોઈ માણસને મોકલ્યો. અને અહીંયા પોતાનો એક જે દીકરો હતો, અભેસંગનો દીકરો, એનું નામ માનસંગ, અને એ દીકરાને આજે એની જનેતા છે એ બોલાવીને એટલું કહે છે કે બાપ, હાલ તને છેલ્લી વાર ધાવણ ધવરાવી લઉં. આવો રે આવો મારા દીકરા માનસંગજી, છેલ્લું ધાવણ તમે ધાવજો જી રે. બાપ, હવે છેલ્લું ધાવણ ધાવી લે. હવે તો આ વર્ધમાનની પ્રજા માટે અમારે બલિદાન આપવાના છે. અને પછી એમ કહેવાય છે કે બંને જણા છે પોતાના એકના એક દીકરાને ઈ રમતો મૂકી છેલ્લી વાર ધાવણ ધવરાવી. અને આ જનેતા છે પોતાના પતિ અભેસંગની હારે હાલતી થઈ વાયમાં બલિદાન દેવા માટે એ હાલતી થઈ. અને એ આગળ એ જોડલું હાયલું જાય છે, અને આખું વઢવાણ છે એની પાછળ હાયલું જાય છે. અને ઈ વખતે જોજો, રાજા કેવો હોય, પ્રજાનું સુખ જોવું છે અને પોતાના સંતાનોનું બલિદાન આપવું છે. અને છતાંય આ રાજા, વઢવાણનો રાજા, પોતાના દીકરા અભેસંગની અને એની પત્નીની, એ દીકરાની વહુની બંનેની પરીક્ષા કરવા માટે એક શબ્દ કહે છે કે પાછું વળીને તમે જુઓ રે અભેસંગ, ગોળલા કોણ એ ખેલશે જીરે. અને ઈ રાજાએ, વઢવાણનો રાજા, પોતાના દીકરા અભેસંગને એટલું કહે છે કે બાપ, એકવાર પાછું વળીને જોઈ લે, આ ઘોડલા કોણ ખેલવશે તું વયો જાય તો. બાપ, હવે તું પાછો વળી જા, તારે બલિદાન નથી આપવું. અને ત્યારે ઈ દીકરાએ એટલું કીધું, ઈરે તમે શું પૂછો મારા સમર્થ દાદાજી, ઈ ઘોડલા નાનો ભાઈ ખેલવશે, પણ મને આજ બલિદાન દેવા માટે જવા દો. ઈ દીકરાને પૂછી લીધું. શું કામ? કે દીકરાને કોઈ એવું તો નથી ને કે બાપ કે છે એટલે જવું પડશે, પણ મનથી ઈચ્છા તો છે ને. ઈ પૂછવા માટે એવું પૂછ્યું કે પાછું વળીને એકવાર જોઈ લે, આ ઘોડલા કોણ ખેલવશે, હજી પાછો વળી જા. પોતાનો બાપ એમ કે છે ને તેથી દીકરો અભેસંગ એટલું બોલ્યો તો કે પ્રજા માટે તો મારે હવે જીવને કુરબાન કરી દેવો છે. આ ઘોડલા તો નાનો ભાઈ છે, એ ખેલવશે. અને પછી એ દીકરાની, અભેસંગની પત્નીને, એ વાઘેલી વહુને એમ કહે છે કે પાછું વળીને તમે જુઓ રે વાઘેલી વહુ, પુત્ર કોને ભેળવ્યા, કોણ એને ધવરાવશે, કોણ એને રમાડશે, કોણ એનો ઉછેર કરશે. હજી તમારે પાછું વળવું હોય તો વળી જાઓ, તમારે આ બલિદાન નથી આપવું. અને તેદી એ એટલું જ બોલી તી બાઈ કે દેરાણી ધવરાવશે અને નણદી રમાડશે, જેઠાણી ઉછેરી દેશે, પણ હવે આ બલિદાન દેવા માટે અમારે પ્રજાનું સુખમાં સુખ અને પ્રજાના દુઃખમાં દુઃખ છે એમ કહી અને 12 વર્ષ પછી જે નવાણ ગળાવ્યા હતા એ વાયના પગથિયે, પેલા પગથિયે એ બંને જણાએ એમ કહેવાય છે પગ મૂક્યો. ભાઈઓ, પેલા પગથિયે પગ મૂક્યો અને તળિયેથી પાણી પ્રગટ્યું ભાઈઓ, અને આશાના કિરણ ઉપડ્યા મહારાજાને. આજ દીકરોને વહુ બલિદાન દેવા માટે જાય છે અને પેલા પગથિયે જ્યાં પગ મૂક્યો ત્યાં તો પાણી અંદરથી આવ્યું ભાઈ, પ્રગટ્યું. અને બીજા પગથિયે પગ મૂક્યો ત્યાં તો કાંડા હમાણા નીર આવી ગયા ભાઈઓ. બીજા પગથિયે પગ મૂક્યો ને ત્યાં તો કાંડા હમાણા નીર આવી ગયા. અને ત્રીજા પગથિયે પગ મૂક્યો ત્યાં તો કમરે પાણી પોગી ગયું. અને ચોથા પગથિયે પગ મૂક્યો ને ત્યારે છાતીએ પાણી આવી ગયું. અને પાંચમા પગથિયે જ્યારે પગ મૂક્યો
ત્યાં તો એમ કહેવાય છે કે એના પ્રાણ પંખીડા ઉડી ગયા અને ચૂંદડીને મોડીઓ છે તરવા મીડ્યા ભાઈઓ. પ્રાણ પંખીડા ઉડી ગયા, ઈ પાણીની આખી વાય ભરાઈ ગઈ અને વાય ભરાઈ ગયા પછી ફરતા ફરતા માણસો છે ઈ પાણીની સામે જોવે છે, પાણી પીતા નથી. એવો દુષ્કાળ પડેલો છે કે ક્યાંય પાણીનું ટીપું મળે એમ નથી. માંડ માંડ પાણી ગોતી ગોતીને પીવે છે અને આજ આખી વાવ ભરી છે છતાંય કોઈ પાણી પીતું નથી. કારણ કે રાજાએ પોતાના દીકરો અને દીકરાની વહુનું આજ બલિદાન આપ્યું છે. એનો આઘાત આખા વઢવાણની પ્રજાને લાગ્યો છે. કોઈ પાણી પીવા માટે તૈયાર નથી. અને ત્યારે વઢવાણના રાજાને એવું લાગ્યું કે આ વાયુ તો ગોજારી બની ગઈ, મારો દીકરો અને દીકરી આમાં બલિદાન આપ્યું, એનું મૃત્યુ થયું એટલે આ લોકો પાણી નથી પીતા. અને એટલા માટે ત્યાં વાટ જોયા પછી જ્યારે બંનેની લાશો છે એ પાણીમાં ઉપર તરીને આવીને ત્યારે રાજાએ એ લાશની સામે જોઈને એટલું કીધું, એ કરે હોંકારો તમે દિયો અભેસંગ, આ ગોજારા પાણી કોણ પીશે? હે અભેસંગ, તે તો બલિદાન આપી દીધું, તારી પત્નીએ બલિદાન આપી દીધું, પણ હવે આ વાય તો ગોજારી થઈ ગઈ, આનું પાણી હવે કોણ પીશે? અને તેદી ઈ લાશને વાચા ફૂટી અને લાશમાંથી અવાજ આવ્યો તો કે પીશે રે પશુડા અને પીશે પંખીડા, પીશે વઢવાણના લોકો જીરે. હવે તો પશુય પીશે, પંખીડાય પીશે અને વઢવાણના માણસોય પીશે. ઈ લાશમાંથી, ઈ મરદામાંથી જેદી અવાજ આવ્યો ને તેદી રાજાને એમ થઈ ગયું હતું કે આણે દિલથી બલિદાન આપ્યું છે, કોઈ પરાયણે બલિદાન આપ્યું નથી. અને પછી વઢવાણના લોકોએ ઈ પાણી પીધા હતા. આજે પણ ઈ માદા નામની વાવ છે, તમે જાઓ ને તો ક્યારેક આ ગીતને યાદ કરી અને ઈ વાવની સામે જોઈજો કે એમાં વઢવાણના રાજાએ પોતાના દીકરા અને દીકરાની વહુના બલિદાન આપ્યા હતા. અને એમાંથી આપણા લોકગીતનું સર્જન થયું કે 12 વરહે નવાણ ગવાણા ગળાવ્યા અને નવાણે નીરનો આવ્યા, તેડાવો જાણતલ જોશીડા તેડાવો. અને જોશીડા જોઈ જોશ આલો, ઈ જોશ જોવડાવવાની આ બધી જે વાતો છે, આ બલિદાનની વાતો છે, એના જ આ દુનિયામાં ઇતિહાસ રહ્યા છે. અને હવે પછી મળીએ છીએ આપણે આવા જ એક રહસ્યમય ઇતિહાસ સાથે. ત્યાં સુધી અમારી YouTube ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. અને હવે પછી મળીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.